અરે યાર શું થઈ એ કાજલ જો ને આ ડ્રેસ કેટલું મસ્ત લાગે છે. મેં તને અહીંયા ફોન જોવા બોલાઈ છે, આઈ છે ત્યાંની ફોન મચેડી રહી છે. હા તો બોલ ને શું થયું છે? ક્યારની ઉજળેલી રિયાસતની મલિકાની જેમ બેઠી છે. મારે જાણવું છે કે મને પ્રેમ કરે છે કે નહીં, એના દિલમાં મારા માટે ફિલિંગ્સ છે કે નહીં. તો તું એને જઈને આઈ લવ યુ કહી દે ને, પછી તને ખબર પડે કે એના દિલમાં તારા માટે ફિલિંગ છે કે નહીં. ના, હું પહેલા જઈને આઈ લવ યુ ના કહું. તો મારી માં તારે શું કરવું છે? અરે તું મને કંઈક આઈડિયા આપ, એટલે તો મેં તને અહીંયા બોલાઈ છે. એક આઈડિયા. મસ્ત આઈડિયા છે. અને હા, તું કહેતી હતી ને કુર્તી, એ તું મંગાઈ લે, બહુ જ મસ્ત હતી. પૈસા તું આપીશ? અરે હા, હું આપી દઈશ, ટેન્શન ના લે. હાય કાજલ. આ હાય બાય છોડ અને મારે તારું કામ છે. તારે ભલે મારું કામ હોય, જો પૈસા માંગજો તો મારી પાસે પૈસા નહીં, મને ભૂલી જા. અરે ગાંડા, મારે પૈસા નથી જોઈતા, તારે મારો ફેક બોયફ્રેન્ડ બનવાનું છે. કેમ માર્કેટમાં ઓરિજિનલ મળતા બંધ થઈ ગયા છે? બેવું નથી, મારે ખાલી દર્શનને બાળવો છે. મારે જોવું છે કે એના દિલમાં મારા માટે ફિલિંગ્સ છે કે નહીં, એટલે તારે મારો ફેક બોયફ્રેન્ડ બનવાનું નાટક કરવાનું છે. કોણ દર્શન? ઓલો કોલેજ વાળો આપણી સાથે ભણતો તો તે? હા, એ જ. મારે અને એને નહીં બનતી, તું રહેવા દે. મારે ને એને ટોમી જેરી જેવો સંબંધ છે. ઝઘડો થઈ જશે, લોચો થઈ જશે, રહેવા દે. એટલે જ તો કહું છું, વિચાર કર, એ તને જોશે તો કેટલું બળશે. અચ્છા, એવું છે. કોઈ વાંધો નહીં, પણ મારી એક શરત છે. મને રોજ એક ગરમ ગરમ વડાપાઉં જોઈએ. હા હા, ડન છે. યાર વંદના, આ કાજલના ફેક બોયફ્રેન્ડ બનવામાં કોઈ ચક્કર તો નથી ને બે? એવું કઈ ચક્કર નથી, તું ચિંતા ના કર, હું છું ને. તું છે ને, એટલે તો હું અહીંયા છું. શું બોલ્યો તું? કઈ નહીં. તું તૈયાર છે ને? દર્શન આવે જ છે. આઈ એમ ઓલવેઝ રેડી. હાય કાજલ. હાય. હાય વંદના. દર્શન, તું આને ઓળખે છે ને? કલ્પેશ આપણી જોડે કોલેજમાં હતો, હવે અમે બંને સાથે છીએ. હા, ઓળખું ને, બહુ સારી રીતે, હંમેશા મારી પસંદ પર નજર નાખવા વાળો. બે તમે લોકો જૂની વાતોને છોડો ને, આપણે અહીંયા મૂવી જોવા આવ્યા છે, તો ચલો મૂવી જોવા જઈએ. મારે મૂવી નથી જોવું, મારે તો તારી આંખોમાં જોવું છે. તારા આંખોના પ્રેમના દરિયામાં ડૂબવું છે. મૂવી સરસ હતું નહીં? હું ક્યાં મૂવી જોવા આવ્યો હતો, હું તો તને જોતો હતો. બળે છે હજી, જો આગળ આગળ ભડકો થશે, આગ લાગશે, બળી બળીને કાળી થઈ જશે ભાઈ. ચલો ચલો, મોડું થાય છે. એ કાજલ, આવતા વીકમાં હું ગોવા ટ્રીપ પ્લાન કરું છું, તો તું આવીશ ને? હજી તો તું ગોવાની ટ્રીપ પ્લાન કરે છે. મેં કાજલ માટે સ્વિટ્ઝરલેન્ડ ટ્રીપ પ્લાન કરી લીધી. થોડું માપે છે યાર, આ તો બચી ગયો. હું તો વર્લ્ડ ટૂરનું કહેવાનો હતો. બે ભાઈ, તું આટલી મોટી મોટી વાતો કરે છે, તું કરે છે શું? હું ટીચર છું. કયા સબ્જેક્ટનો? દિલનો.
કલ્પેશ, મારે તને એક વાત કહેવી છે. હા બોલ ને. દર્શનના દિલમાં મારા માટે ફિલિંગ્સ છે કે નહીં એ જાણવા માટે મેં તને ફેક બોયફ્રેન્ડ નહોતો બનાવ્યો. તો તારા દિલમાં મારા માટે પ્રેમ છે કે નહીં એ જાણવા માટે મેં તને ફેક બોયફ્રેન્ડ બનાવ્યો. તેથી હું જાણી ગઈ કે તું મને કેટલો પ્રેમ કરે છે. એક મિનિટ. ઓ વંદના, ક્યાં જાય છે? હું કાજલને નહીં તને પ્રેમ કરું છું, અને અત્યારથી નહીં, જ્યારે મેં તને પહેલી વાર કોલેજમાં જોઈ હતી ત્યારથી. તું કલ્પેશને પ્રેમ કરતી હતી તે મને કીધું કેમ નહીં? અને તે કલ્પેશને મારો ફેક બોયફ્રેન્ડ બનવાનો આઈડિયા કેમ આપ્યો? કેમ કે હું પણ જાણવા માંગતી હતી કે કલ્પેશના દિલમાં કોના માટે પ્રેમ છે. અને સાંભળ, હું આ કાજલનો ફેક બોયફ્રેન્ડ એના માટે બન્યો, હું પણ જાણવા માંગતો હતો કે તારા દિલમાં મારા નામનો પ્રેમ છે કે નહીં. મેં એ પણ જોઈ લીધું, જેટલી વાર કાજલની નજીક જતો હતો એટલી વાર તને દર્દ થતું હતું. આ ફેક બોયફ્રેન્ડ બનવાનું બી એક બીજું કારણ હતું, દર્શનની બાળવાનું. પણ આ કહાનીમાં દર્શનનો તો કોઈ રોલ જ નથી. તું તંબુરો મારો કોઈ રોલ જ નહોતો, મારો જ મેન રોલ હતો. આખી કહાની તો મારા નામે ઊભી કરી હતી તમે. દર્શન પણ અમારા આઈડિયાનો હિસ્સો હતો. એને ખબર હતી કે હું તને પ્રેમ કરું છું. એ ખાલી બળવાનો નાટક કરતો હતો. એ કાજલ હું નાટક નહોતો કરતો, હું સચ્ચેમાં વળી રહ્યો હતો. કેમ? કેમ કે હું તને પ્રેમ કરતો હતો. ઓ રાઇટર, આટલા બધા ટ્વિસ્ટ. તો હેલો ગાઈઝ, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો. શેર કરો. અરે હું ભૂલી ગઈ. સ્ટાર્ટ ઉતાવળ આગળ. ચાલ સ્ટાર્ટ. તો હેલો ગાઈઝ, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો. શેર કરો. અને શક્કરપારા કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ક્રેઝી ગંડો.